Hello student, welcome to Biology by Neha Patel, Standard 12th, Chapter number 1, સજીવોમાં પ્રજનન. આજનો લેક્ચર નંબર 5. આપણે લાસ્ટ લેક્ચરમાં લિંગી પ્રજનનની ઘટનાઓ, એના જે વિવિધ ક્રમ છે, પૂર્વફલન, ફલન અને પશ્વફલન, એનો ચાર્ટ જોઈ ગયા છીએ. એ ચાર્ટ મુજબ આજે લિંગી પ્રજનનમાં આવતી ઘટના, એમાં પહેલી ઘટના પૂર્વફલન ઘટના. અને પૂર્વફલન ઘટનામાં આપણને ખબર છે બે ઘટનાઓનો સમાવેશ થાય છે, જન્યુજનન અને જન્યુવહન. એમાંથી જન્યુજનન વિશેની માહિતી ક્વેશ્ચન વાઇઝ અલગ અલગ જોઈશું. તો ટેક્સ્ટબુકમાં પેજ નંબર 10 પર જે આ ટોપિક છે 1.2.1 પૂર્વફલન ઘટનાઓ, અને એમાં બે ઘટનાઓનો સમાવેશ થાય છે, જન્યુજનન અને જન્યુવહન. અને એમાંથી પહેલી ઘટના ટોપિક નંબર 1.2.1.1 એટલે કે જન્યુજનન વિશેની માહિતી આજના લેક્ચરમાં મેળવવાની છે. તો આપણે એને ક્વેશ્ચન વાઇઝ ભણવાની શરૂઆત કરીએ. ઓકે, તો આપણો ક્વેશ્ચન છે પૂર્વફલન ઘટનાઓના પ્રકાર જણાવી, એમાં જન્યુજનન વિશેની માહિતી આપો. ઇન શોર્ટ, પૂર્વફલન ઘટના, એમાંનો એક ટોપિક જન્યુજનન વિશે માહિતી આપવાની છે. પણ આપણને એક ક્વેશ્ચન એવો પૂછે કે પૂર્વફલન ઘટના એમાં કઈ બે મુખ્ય ઘટનાઓ આવે છે. તો આપણને ચાર્ટ ખબર જ છે. પૂર્વફલન ઘટનામાં બે જે ક્રમ આવે છે, એમાંનો એક છે જન્યુજનન અને બીજું છે જન્યુવહન. જન્યુને ગેમેટ કહેવાય છે. જન્યુના નિર્માણની પ્રક્રિયા એટલે ગેમેટોજિનેસિસ, અને જન્યુઓના વહનની પ્રક્રિયા, વહન એટલે ટ્રાન્સફર, તો ગેમેટ ટ્રાન્સફર. એ બે મુખ્ય પૂર્વફલન ઘટના છે, અને એમાંથી આપણે જન્યુજનન ભણવાની શરૂઆત કરવાની છે. આ ફિગર જ્યારે જરૂર પડે ત્યારે શેર કરું છું. ચલો, પહેલાં તો જન્યુજનન એટલે શું? ગેમેટોજિનોસિસ. તો જન્યુજનન દરમિયાન બે પ્રકારના જન્યુઓ, નરજન્યુ અને માદાજન્યુઓ સર્જાય છે. બરોબર? એટલે નરજન્યુના નિર્માણની ઘટના નરજન્યુજનન, માદાજન્યુના નિર્માણની ઘટના માદાજન્યુજનન. એ બંને જન્યુજનનમાં આવે. અને હંમેશા જન્યુઓ એકકીય હોય. વેરી IMP ફોર યોર MCQ. આગળ પણ દર્શાવ્યું કેમ એકકીય હોય, તો એનું પણ રીઝન, જન્યુઓના નિર્માણ વખતે અર્ધીકરણની પ્રક્રિયા થાય. બરોબર છે? સજીવનો દેહ કે દ્વિકીય હોય, અને હંમેશા દ્વિકીય કોષોમાં જો અર્ધીકરણ થાય તો એનાથી બનતા કોષો એકકીય જ હોય. એટલે અહીંયા જન્યુઓ જે એકકીય હોય, ખાસ ધ્યાન રાખવું કે જન્યુઓ હંમેશા એકકીય N હોય છે. ચલો, તો જન્યુઓ વિશે માહિતી મેળવી રહ્યા છીએ. તો આપણે બે શબ્દ જોઈ રહીએ કે સમજન્યુ એટલે શું અને વિષમજન્યુ એટલે શું. જન્યુઓના પ્રકાર. બરોબર? જ્યારે પણ કોઈ પણ વસ્તુ માટે હોમો શબ્દ આવે છે ત્યારે સરખાપણું દર્શાવવા માગે, અને હેટેરો શબ્દ આવે એટલે જુદાપણું, વિષમતા દર્શાવવા માગે છે. બરોબર? આ બંનેના નામ પણ જોઈ લો કે આને હોમોગેમસ કહેવાય છે અથવા આઇસોગેમસ. આને હિટરોગેમસ અથવા એનિશોગેમસ કહેવાય. આ ધ્યાન લેજો ઇંગ્લિશ મીડિયમ માટે, કારણ કે ક્યાંક કોઈ વાર ઇંગ્લિશ વર્ડ પણ વપરાઈ જાય. તો સમજન્યુ એટલે શું? શબ્દ પરથી કે કેટલીક લીલમાં બંને જન્યુઓ દેખાવમાં સરખા હોય, જેથી તેમને નર કે માદાજન્યુ તરીકે જુદા તારવી શકાતા નથી. તેથી તેને સમજન્યુ કહે છે. ચલો, શબ્દ પરથી ખબર પડી ગઈ. પહેલાં તો સમજન્યુ એટલે કે જેમાં નરજન્યુ અને માદાજન્યુને જુદા જ ન કરી શકાય, બે જન્યુઓ સરખા જ હોય, તો તેને સમજન્યુઓ કહે. શેમાં જોવા મળે? તો ઉદાહરણ પણ કેટલીક લીલમાં આવા જન્યુઓ જોવા મળે છે. બીજી વસ્તુ કે અહીંયા આપણે જ્યારે પણ લિંગી પ્રજનન વખતે પહેલો શબ્દ જે જોયેલો અને મેં તમને બાકી રાખવાનો કહ્યો તો કે હું તમને આગળ જતાં સમજાવીશ, એ અહીંયા સમજાવવા માગું છું. કયો વર્ડ જુઓ? આપણે એવું કીધું કે એક પિતૃ અથવા બે વિરુદ્ધ જાતિના પિતૃ. હવે અહીં સમજાય છે કેમ? કે જ્યારે જન્યુઓ સમજન્યુ હોય, જ્યારે જન્યુઓ સમજન્યુ પ્રકારના હોય તો એમાં એક જ પિતૃ, ધારો કે એક જ પ્રકારની લીલ, એક જ લીલમાંથી બંને જન્યુઓ જે નિર્માણ પામે એ સરખા હોય, એમનું જોડાણ થાય અને પછી આગળની ઘટના બને. તો જ્યારે જન્યુઓ સમજન્યુ પ્રકારના હોય તો એક જ પિતૃમાંથી ઉત્પન્ન થાય. વિષમજન્યુ એટલે ખબર પડે કે જેમાં નરજન્યુ અને માદાજન્યુ જુદા હોય. બરોબર છે? અને એ બે અલગ અલગ વિરુદ્ધ પિતૃઓ દ્વારા નિર્માણ પામતા હોય. બીજી પણ વસ્તુ એવું થઈ શકે કે ઘણીવાર નરજન્યુ અને માદાજન્યુ એ એક જ પિતૃમાંથી નિર્માણ પામે. કેમ? ઉદાહરણ જરા જો તમને યાદ હોય તો સ્ટાન્ડર્ડ 11માં જાઓ, ઉભયલિંગી સજીવ. ચલો, ઉદાહરણ અળસિયાનું આપો કે એમાં નરજન્યુ અને માદાજન્યુ જુદા છે એટલે વિષમજન્યુ તો કહી શકાય, પણ બંને જન્યુઓ એક જ પિતૃમાંથી ઉદ્ભવે છે. એક જ અળસિયું. અળસિયું ઉભયલિંગી પ્રાણી છે.
ઉભયલિંગી પ્રાણી હોવું એટલે કે જેમાં નરજન્યુ અને માદાજન્યુ એક જ સજીવમાં નિર્માણ પામતા હોય, ભલે બંને અલગ હોય વિષમજન્યુ પણ એક જ પિતૃમાંથી નિર્માણ પામે. તો ત્યારે આપણી વ્યાખ્યા હવે ખબર પડી ક્યાં જઈ રહી છું. લિંગી પ્રજનનમાં પહેલી વ્યાખ્યા વખતે આપણે શબ્દ વાપર્યો કે એક જ પિતૃ અથવા બે વિરુદ્ધ જાતિના પિતૃ. તો એક જ પિતૃનો મતલબ કે જો ઉભયલિંગી સજીવ હોય તો એક જ પિતૃમાંથી બે વિરુદ્ધ જન્યુઓ નિર્માણ પામે, નર અને માદાજન્યુ. પછી જન્યુના જોડાણની ઘટના થાય, પણ જ્યારે સજીવ એકલિંગી હોય એટલે કે નર સજીવ અને માદા સજીવ અલગ હોય તો ત્યારે બે વિરુદ્ધ જાતિના સજીવમાંથી નર અને માદાજન્યુનું નિર્માણ થાય. આઈડિયા આવી ગયો? ઓકે, ચલો તો ફરી અહીંયા જઈએ કે સમજન્યુઓ શેમાં હોય છે? કેટલીક લીલમાં. ઉદાહરણ પણ જોઈએ આપણે આગળ જતાં કે સામાન્ય રીતે લીલમાં તમને અહીંયા ક્લેડોફોરા નામની લીલનું ઉદાહરણ આપેલું છે કે જેમાં સમજન્યુ હોય છે, બરાબર. બધી લીલમાં આવું નથી હોતું. વિષમજન્યુ મોટા ભાગના લિંગી પ્રજનન કરતા સજીવો, ખાસ ધ્યાન રાખો, એટલે આ ઘટના બહુ રેર છે. મોટા ભાગના લિંગી પ્રજનન કરતા સજીવોમાં ઉત્પન્ન થતા બંને જન્યુ એટલે કે નરજન્યુ અને માદાજન્યુ બાહ્યાકાર વિધાની દ્રષ્ટિએ અલગ પ્રકારના હોય છે, એટલે એમને શું કહેવાય છે? વિષમજન્યુ કહે છે, બરાબર છે. તો અહીંયા કેટલીક લીલમાં પણ વિષમજન્યુ જોવા મળે, જેમ કે આપણે જોઈશું કે ફ્યુકસ નામની લીલ છે તો એમાં સામાન્ય રીતે વિષમજન્યુ જોવા મળે છે. પ્રાણીઓમાં, મનુષ્યમાં તો વિષમજન્યુ હોય જ છે. વિષમજન્યુ એનો મતલબ કે નરજન્યુ અને માદાજન્યુ જુદા હોવા. તો એ સમયે નરજન્યુ એને ચલપુંજન્યુ કહેવાય અથવા શુક્રકોશ પણ કહેવાય, અને માદાજન્યુ એને અંડકોશ પણ કહે છે, બરાબર છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો કે એક આપણે એક્સ્ટ્રા પોઈન્ટ કરીશું ત્યારે નરજન્યુ અને માદાજન્યુનો એક તફાવત કરીશું. તો એક નામ જ ખબર પડી ગઈ કે નરજન્યુનું બીજું નામ ચલપુંજન્યુ અથવા શુક્રકોશો છે, જ્યારે માદાજન્યુનું નામ અંડકોશો છે. હમણાં જ્યારે ફિગર શેર કરું છું ત્યારે એ પણ વસ્તુ કે અહીંયાના તફાવત પણ તમને સાથે ખબર પડી જશે. પહેલાં તો ખબર પડી કે આ ટોપિકમાં આપણે જન્યુજનન વિશેની માહિતી આપો એમ કહે છે. જન્યુજનનની વ્યાખ્યા, સમજન્યુ એટલે શું, વિષમજન્યુ એટલે શું, અને સાથે જે ફિગર છે એમાંથી ઉદાહરણ પણ જોવાના છે. અને આ પણ એમ શીખવું હોઈ શકે કે નરજન્યુને શું કહેવાય? તો ચલપુંજન્યુ અથવા શુક્રકોશો કહેવાય. માદાજન્યુને એને અંડકોશ કહેવાય. સામાન્ય રીતે જ્યારે પણ પ્રાણીઓમાં જોવો તો નરજન્યુને શુક્રકોશ તરીકે જ ઓળખાય અને માદાજન્યુને અંડકોશ તરીકે ઓળખાય, જ્યારે વનસ્પતિમાં એના માટે સ્પેશિયલી માદાજન્યુ અથવા નરજન્યુ શબ્દ વપરાય. ચલપુંજન્યુ એ ચલિત હોય છે મોટા ભાગે, એટલે એને ચલપુંજન્યુ કહેવાય. તો એ પણ અહીં એક વસ્તુ ખબર પડી જાય, જ્યારે મોટા ભાગે માદાજન્યુ અચલિત હોય છે. અહીં એક બીજો પણ ડિફરન્સ થઈ ગયો. ચલો ફિગર જોઈ લઈએ. જુઓ, આગળ જે આપણે ફિગર બાકી રાખેલી એની આપણે વાત કરીએ. અહીંયા જે તમને આ ફિગર દર્શાવેલી છે એ ક્લેડોફોરા લીલ છે, એના સમજન્યુ દર્શાવેલા છે. ફિગર વખતે ખાસ ધ્યાન રાખજો. આવી જ ફિગર આગળ આપણે એક બીજી પણ જોઈ ગયા છીએ, યાદ આવી? પણ આ શું છે? આ ક્લેમિડોમોનાસ છે, એના ચલ બીજાણુઓ છે, યાદ રાખજો, બરાબર. અને આપણે અત્યારે જોઈ રહ્યા છીએ એ ક્લેડોફોરા નામની જે લીલ છે. ક્લેમિડોમોનાસ પણ લીલ છે, પણ આ ક્લેમિડોમોનાસના આપણે ચલ બીજાણુઓ જોઈ રહ્યા છીએ. અને અત્યારે જે જોઈ રહ્યા છીએ ફિગર, અત્યારે હમણાં જ આપણે જે શેર કરી એ આ ક્લેડોફોરા નામની જે લીલ છે એના સમજન્યુ છે. એનો મતલબ કે દેખાવમાં બંને જન્યુ સરખા હોય, બરાબર. એવું નથી. હવે આપણે આ બે બી અને સી છે, બે વિષમજન્યુના ઉદાહરણ છે. તો જુઓ, ફ્યુકસ નામની જે લીલ છે એમાં વિષમજન્યુ જોવા મળે. આ ફિગર નંબર બી. આ જે છે એ ફ્યુકસ નામની લીલ એનું માદાજન્યુ છે અને આ એનું નરજન્યુ છે. ધ્યાન રાખજો, વિષમજન્યુ. તો આ ફ્યુકસનું માદાજન્યુ છે અને આ નાનકડું દેખાય છે એ ફ્યુકસ નામની લીલનું નરજન્યુ છે. તો ફિગર બી બે વસ્તુ દર્શાવેલી છે. થર્ડ જે છે એ હોમોસેપિયન્સ એટલે કે માનવી, એના વિષમજન્યુ દર્શાવેલા છે. તો આ જે દર્શાવેલું છે માનવીનો અંડકોશ એટલે કે માનવીનું માદાજન્યુ, એનો અંડકોશ દર્શાવેલો છે. અને આ બે જે દર્શાવેલા છે આ બંને એ માનવીના નરજન્યુ એટલે કે શુક્રકોશ દર્શાવેલા છે, બરાબર. આના વિશે તો આપણે માનવ પ્રજનનમાં કઈ રીતે નિર્માણ પામે છે માહિતી જ જોઈશું. તો અહીંયા જ્યારે તફાવત જોઈ રહ્યા છે નરજન્યુ માદાજન્યુ, ખબર પડી ગઈ. નરજન્યુને ચલપુંજન્યુ અથવા શુક્રકોશ પણ કહેવાય, માદાજન્યુને અંડકોશ કહેવાય. બીજી વસ્તુ તમે જોયો કે નરજન્યુ જે ચલિત હોય, જો નાનું છે પણ અહીંયા પણ તમને કંઈક પોઈન્ટ દેખાય છે. અહીંયા પણ જુઓ, આ કસા જેવું દેખાય છે. રીઝન
કે નરજન્યુ ચલિત હોય છે અને માદાજન્યુમાં એવી કોઈ રચના ચલિતતા માટેની નથી, કશા જેવી રચના નથી, એટલે માદાજન્યુ અચલ હોય છે. આ બધા જ ડિફરન્સ છે એ લખતા જજો. જેમ હું બોલું છું એમ હું રેડી તૈયાર કરીને આપું એની રાહ ન જોતા, જે શબ્દ તમને ડિફરન્સમાં મળે સાથે સાથે લખતા જ રહો, બરાબર છે. બીજી એક વસ્તુ દેખાવમાં જુઓ, કદ, કે કદમાં નરજન્યુ હંમેશા મોટા ભાગે નાના હોય માદાજન્યુ કરતાં. અહીંયા જુઓ માદાજન્યુનું કદ વધારે છે, નરજન્યુનું કદ નાનું છે, તો આ પણ એક ડિફરન્સ છે. હવે જો સંખ્યાના દ્રષ્ટિએ જોશો તો શબ્દ ધ્યાન રાખજો કે હંમેશા નરજન્યુની સંખ્યા માદાજન્યુ કરતાં વધારે હોય. રીઝન શું? કે નરજન્યુ છે એ ચલિત છે, એને વહન પામી અને માદાજન્યુ સુધી પહોંચવાનું છે, એટલે બની શકે કે વચ્ચે એને વેડફવાની શક્યતા વધારે રહે, બરાબર છે. નરજન્યુ બધા જ વહન પામી અને માદાજન્યુ સુધી પહોંચી શકતા નથી. એની ખાતરી આપતી એક ઘટના જ દર્શાવે છે કે હંમેશા નરજન્યુનું પ્રમાણ માદાજન્યુ કરતાં વધારે હોય, એટલે માદાજન્યુનું પ્રમાણ ઓછું હોય, નરજન્યુનું પ્રમાણ વધારે હોય. તો અહીંયા આ રીતે આપણે નરજન્યુ અને માદાજન્યુના તફાવત પણ જોઈ લીધા છે, બરાબર. તો અહીં એક આપણે ટોપિક અહીંયા જન્યુ જનન એમાં જન્યુઓ વિશેની માહિતી ખાલી આપણે પૂરી કરી. હવે નેક્સ્ટ ક્વેશ્ચન એમાં જ પેજ નંબર 11 પર આપેલું છે, સજીવોમાં જાતીયતા શું? એના વિશેની માહિતી જોઈએ. એટલે એમાં વનસ્પતિઓમાં જાતીયતા અને પ્રાણીઓમાં જાતીયતા એ બંને ટોપિક અલગ પાડીશું, બરાબર છે. ટોપિક નાના નાના સરસ અલગ ટેક્સ્ટબુકમાં પણ આપેલા છે. આપણે દરેક MCQ માટે આપણો કોન્સેપ્ટ ક્લિયર કરતા જઈએ. તો નેક્સ્ટ ક્વેશ્ચન, સજીવોમાં જાતીયતા વિશે નોંધ આપો. આ ફિગર પછી જોઈશું. એક સેન્ટેન્સ જોઈ લઈએ કે સામાન્યતઃ લિંગી પ્રજનન કરતા સજીવોમાં બે ભિન્ન સજીવોના જન્યુનું જોડાણ થાય. શબ્દ ધ્યાન રાખજો, બે ભિન્ન સજીવોના જન્યુનું જોડાણ થાય, પરંતુ દરેક વખતે આવું સાચું જ હોય એવું જરૂરી નથી. કયા કિસ્સામાં ઉભયલિંગી સ્થિતિ આગળ જ મેં દર્શાવી કે ઉભયલિંગી સજીવ એટલે કે ઉભયલિંગી વનસ્પતિ હોય કે પ્રાણી, એમાં શું થાય, એક જ સજીવ એની અંદર નરજન્યુ અને માદાજન્યુ બનતા હોય તો ત્યારે તમે એમ ન કહી શકો કે બે ભિન્ન સજીવો એના જન્યુનું જોડાણ થાય છે. જન્યુઓ અલગ હોઈ શકે, નર અને માદાજન્યુ, પણ એક જ સજીવના હોઈ શકે. અળસિયાના ઉદાહરણમાં આપણે જોયું, વનસ્પતિઓમાં પણ આવું હોય છે. તો આ વાક્ય ખબર પડી જાય છે. ખાસ ધ્યાન રાખજો કે સામાન્યતઃ લિંગી પ્રજનનમાં એવું થાય કે બે ભિન્ન વિરુદ્ધ જાતિના સજીવો હોય, એટલે કે નર અને માદા અલગ અલગ હોય, એ બંને નર અને માદા જન્યુઓ અલગ અલગ બનાવે ને એ બંનેનું જોડાણ થાય. પણ બધા કિસ્સામાં એવું સાચું ન હોય. તો કયા કિસ્સામાં? ઉભયલિંગી સ્થિતિમાં. ધારો કે ઉભયલિંગી પ્રાણી છે તો એમાં એક જ સજીવ, બે ભિન્ન સજીવ નહીં, એક જ સજીવ અળસિયું એક પોતે જ નર અને માદા જન્યુઓનું નિર્માણ કરે. ચલો એમાં પરિસ્થિતિ પાછી અલગ છે કે ભલે એમાં બે અલગ અલગ અળસિયાના નર અને માદા જન્યુ જોડાય છે, પણ બે નર અને માદા જન્યુ નિર્માણ તો એક જ સજીવમાં નિર્માણ પામે છે, બરાબર છે. તો અહીંયા આ વસ્તુ સમજો. ફિગર પછી સમજીએ. પહેલાં સજીવોમાં જાતીયતામાં આપણે વનસ્પતિઓમાં જાતીયતા સમજીશું અને પછી પ્રાણીઓમાં જાતીયતા. ટોપિક ખૂબ જ સિમ્પલ છે, સરસ રીતે સમજજો. ચલો તો એ પોઈન્ટ સમજ્યા. એમાં વનસ્પતિઓમાં જાતીયતા અને પ્રાણીઓમાં જાતીયતા અલગ પાડીએ છીએ. એટલે જો ક્વેશ્ચન તમને સજીવોમાં જાતીયતા પૂછાય છે તો હમણાં એક સેન્ટેન્સ જોયું એ પણ દર્શાવવાનું અને સાથે વનસ્પતિઓમાં જાતીયતા ટોપિક અને પ્રાણીઓમાં જાતીયતા એ ટોપિક અલગ પાડવાનો છે, બરાબર છે. ચલો વનસ્પતિઓમાં જાતીયતા શબ્દ હવે જુઓ. તો પહેલાં વનસ્પતિમાં જાતિઓ વિશે માહિતી મેળવીએ. શબ્દ નર માદા પહેલાં બધા સમજી લેજો. સિમ્પલ ટોપિક પણ છતાં ઘણીવાર કન્ફ્યુઝ થાય. જુઓ, વનસ્પતિઓમાં નર અને માદા પ્રાજનનિક રચના જો એક જ વનસ્પતિમાં જોવા મળે તો તેને દ્વિલિંગી કહે છે. હવે પહેલાં તો જેમાં નરજન્યુ બને એ ઘટક કયો? વનસ્પતિનો પુંકેસર. અને જેમાં માદાજન્યુ બને એ ઘટક કયો? સ્ત્રીકેસર. એટલે પહેલાં તો ધ્યાન રાખજો કે નર પ્રાજનનિક રચના એટલે પુંકેસરની વાત કરે છે અને માદા પ્રાજનનિક રચના એટલે સ્ત્રીકેસરની વાત કરે છે. અહીંયા આ શબ્દ ધ્યાન રાખજો, બરાબર છે. કે નર પ્રાજનનિક રચના એટલે પુંકેસરની વાત છે, માદા પ્રાજનનિક રચના એટલે સ્ત્રીકેસરની વાત છે. જો આ બંને રચના
એક જ વનસ્પતિમાં જોવા મળે તો એ પરિસ્થિતિને દ્વિલિંગી કહેવાય. પરંતુ જો ભિન્ન વનસ્પતિમાં જોવા મળે તો એને શું કહેવાય? એકલિંગી. તો પહેલાં તો આ સ્ટાર્ટ કરતાં પહેલાં હું તમને આ વસ્તુ પહેલાં સમજાવી દઉં. કેમ આ ડોળું લઉં છું પહેલાં સમજજો. કારણ કે પુંકેસર અને સ્ત્રીકેસર, નર પ્રજનનિક રચના એટલે પુંકેસર શબ્દ ધ્યાન રાખજો, માદા પ્રજનનિક રચના એટલે કે સ્ત્રીકેસર, એ હોય છે એની અંદર કયા અંગમાં? પુષ્પમાં. તો પહેલાં તો પુષ્પના પ્રકાર પડે છે કે એ કયા પ્રકારની પ્રાજનનિક રચના ધરાવે છે. તો પહેલાં તો પુષ્પના પ્રકાર જોવા જોઈએ. તો પુષ્પ પણ બે પ્રકારના હોય, એકલિંગી પુષ્પ અને દ્વિલિંગી પુષ્પ. ધ્યાન રાખજો. એકલિંગી પુષ્પ એમાં પણ બે પ્રકાર હોય. એકલિંગ એટલે કે આ નર અથવા માદા બેમાંથી એક જ ધરાવે. એટલે સપુષ્પી વનસ્પતિઓમાં એકલિંગી પુષ્પ એમાં બે પુષ્પ હોય. નર પુષ્પ કે જેને પુંકેસરીય પુષ્પ કહેવાય, એટલે કે એ માત્ર પુંકેસર જ ધરાવતું હોય, નર પ્રાજનનિક રચના ધરાવતું હોય. અને માદા પુષ્પ કે જે એને સ્ત્રીકેસરીય પુષ્પ પણ કહેવાય અને જે માત્ર સ્ત્રીકેસર જ ધરાવતું હોય, એટલે કે માદા પ્રાજનનિક રચના ધરાવતું હોય. એટલે પુષ્પમાં એક પ્રકાર એકલિંગી પુષ્પ થયો. બરોબર છે. બીજું પુષ્પની વાત કરું છું, એ અહીંયા આપેલું નથી. દ્વિલિંગી પુષ્પ. દ્વિલિંગી પુષ્પ એટલે શું? કે એને ઉભયલિંગી પુષ્પ પણ કહેવાય. એટલે કે જેમાં પુંકેસર એટલે કે નર પ્રાજનનિક રચના પ્લસ સ્ત્રીકેસર એ બંને એકમાં જ હોય તો એને પહેલાં તો ઉભયલિંગી પુષ્પ અથવા દ્વિલિંગી પુષ્પ કહેવાય. એટલે પહેલાં તો આપણે પુષ્પના પ્રકાર જોઈ લઈએ, આટલો પોઈન્ટ. પછી એના પરથી તમને વનસ્પતિની જાતીયતા જોઈએ છીએ. તો વનસ્પતિમાં દ્વિલિંગી અને એકલિંગી વનસ્પતિ એટલે શું, એકસદની શું, દ્વિસદની શું, એના ઉદાહરણ અને આ શબ્દો બધું જ ખબર પડી જશે. પહેલાં આટલું સમજ્યા. ચલો એની ફિગર જોવી છે તો આપણે ફિગર દોરીએ. તો એ પુષ્પના બે પ્રકાર હોય, એકલિંગી પુષ્પ, દ્વિલિંગી પુષ્પ. બરોબર છે. એકલિંગી પુષ્પ એમાં બે આવે, નર પુષ્પ, માદા પુષ્પ. નર પુષ્પ એને પુંકેસરીય પુષ્પ એટલે કે માત્ર પુંકેસર જ ધરાવતું હોય. માદા પુષ્પ એટલે સ્ત્રીકેસરીય પુષ્પ એટલે કે માત્ર સ્ત્રી એટલે કે નર અને માદા બંનેમાંથી એક જ લિંગ ધરાવે. તો આ બંનેને એકલિંગી પુષ્પ કહેવાય. આ નર પુષ્પ છે, આ પુંકેસરીય પુષ્પ. જુઓ આ બ્લુ કલરના દર્શાવે છે, માત્ર પુંકેસરો ધરાવે છે. આ છે એ માદા પુષ્પ છે, એટલે કે સ્ત્રીકેસરીય પુષ્પ એટલે કે માત્ર સ્ત્રીકેસર જ ધરાવે છે. તો ઇન શોર્ટ આ બંને પુષ્પ એકલિંગી પુષ્પ કહેવાય. ખબર પડી ગઈ? ચલો ક્લિયર. હવે જોજો આ ધ્યાન રાખજો અને આગળ વનસ્પતિ પર આના પરથી જવાનું છે. દ્વિલિંગી પુષ્પ, પુષ્પનો બીજો પ્રકાર, જેને ઉભયલિંગી પણ કહેવાય. બધા એમસીક્યુ આવી શકે. ઉભયલિંગી પુષ્પ એટલે કે જેની અંદર ઉભયલિંગ બંને આવેલા હોય, નર પ્રાજનનિક રચના અને માદા પ્રાજનનિક રચના. નર પ્રાજનનિક રચના એટલે પુંકેસર પણ આવેલા હોય. ચલો આ પુંકેસરો દર્શાવેલા છે. અને સાથે માદા પ્રાજનનિક રચના એટલે કે સ્ત્રીકેસર પણ આવેલું હોય. તો આ સ્ત્રીકેસર છે. તો પહેલાં તો આ પુષ્પ જોઈ લો, લખવું હોય તો લખી પણ લો, સમજવું હોય તો સમજી લો. સમજાય છે? આ બે એકલિંગી પુષ્પ એટલે નર પુષ્પ અને માદા પુષ્પ. આવા નાના નાના એમસીક્યુ પણ ધ્યાનમાં રાખવાના રહેશે. બરોબર. અને ઉભયલિંગી પુષ્પ એટલે કે જેમાં પુંકેસર સ્ત્રીકેસર બંને હોય. હજુ આપણે આ પુષ્પમાં પ્રકાર જોયા છે. આના આધારે મારે વનસ્પતિઓમાં પણ પ્રકાર બે જોવા છે. તો હવે વનસ્પતિ પર જઈએ. બરોબર. તો આટલાની ફિગર આપણે જોઈ ગયા. હવે જુઓ તમને વનસ્પતિ માટે કહે છે કે જો નર અને માદા પ્રાજનનિક રચના એક જ વનસ્પતિમાં હોય તો એને દ્વિલિંગી અને ભિન્ન વનસ્પતિમાં હોય તો એકલિંગી. તો આપણે વનસ્પતિઓમાં જાતીયતા જોઈએ તો બે પ્રકારની વનસ્પતિ બને. એક દ્વિલિંગી વનસ્પતિ, પુષ્પ નથી કહેતી, અને એકલિંગી વનસ્પતિ. બરોબર છે. અહીં તમને દ્વિલિંગી પરિસ્થિતિ એટલે કે દ્વિલિંગી વનસ્પતિ માટે સમસુકાયક, હોમોથેલિક, જો હોમો વર્ડ આવે એટલે સરખું, અને એકસદની મોનો શબ્દ વપરાય છે. કોના માટે? આ દ્વિલિંગી વનસ્પતિ માટે. હું ચાર્ટ દોરું છું એટલે ખબર પડી જશે તમને. એકલિંગી પરિસ્થિતિ એટલે કે એકલિંગી વનસ્પતિ માટે
વિષમ શુકાયક અથવા દ્વિશદની શબ્દ વપરાય છે. MCQ માટે પહેલાં તો આ બે વસ્તુ ધ્યાન રાખજો કે દ્વિલિંગી પરિસ્થિતિ માટે સમશુકાયક શબ્દ પણ વપરાય, એકસદની પણ વપરાય. એકલિંગી વનસ્પતિ માટે વિષમ શુકાયક અથવા દ્વિશદની વપરાય. શું છે આ વસ્તુ જોઈએ. પહેલાં ફિગરમાં હું દર્શાવી દઉં એટલે તમને બહુ સારી રીતે ખબર પડી જાય. MCQ માટે બહુ IMP છે. જો શબ્દ કીધું તો વનસ્પતિમાં જાતીયતામાં બે પ્રકાર હોઈ શકે, દ્વિલિંગી પરિસ્થિતિ, એકલિંગી પરિસ્થિતિ. એટલે કે દ્વિલિંગી વનસ્પતિ, આખી વનસ્પતિ દોરું છું, અને એકલિંગી વનસ્પતિ, પુષ્પ નહીં. બરોબર. ખાસ અહીંયા MCQ માટે પહેલાં આ વસ્તુ ધ્યાન રાખજો. આ રીતે લખી લેશો તો સારું રહેશે કે દ્વિલિંગી વનસ્પતિમાં સમશુકાયક પરિસ્થિતિ વપરાય અને એકલિંગી માટે વિષમ શુકાયક. પહેલાં તો આ વસ્તુ શું એ સમજાવું છું, પણ પહેલાં યાદ રાખી લો. દ્વિલિંગી માટે સમ, બંને સરખા શુકાયક હોય. એકલિંગી માટે વિષમ શુકાયક. શુકાયક વર્ડ કોના માટે વપરાય છે પછી સમજીએ. એક સદની વર્ડ પણ આવે છે અને અહીંયા દ્વિશદની પણ. બરોબર છે. હવે શું છે તો અહીંયા એક સદનીનું ઉદાહરણ કાકડી અને નારિયેળની વનસ્પતિ, અને દ્વિશદનીમાં પપૈયું અને ખજૂર નામની વનસ્પતિ. એ સમજતા પહેલાં જુઓ કે અહીંયા દ્વિલિંગી વનસ્પતિ છે એમાં બે કન્ડિશન હોઈ શકે. આ તમને આગળ જતાં બહુ કામ લાગશે. જ્યારે પણ તમે સપુષ્પી વનસ્પતિઓમાં જ્યારે પ્રજનન જોઈશો ત્યારે આ વસ્તુ ખબર હશે તો આપણે આગળ ટાઈમ નહીં જાય. અને જેટલો કોન્સેપ્ટ ક્લિયર હશે તેમ બીજું કંઈક ડિટેલમાં જોવું હશે તો જોતા રહીશું. અહીંયા આજ આપણે સરસ ભણી લઈએ તો ત્યાં આગળ જતાં બીજું કંઈ ડિટેલમાં સારી રીતે સમજવું હોય તો એ સમજી શકીએ. એટલે એવું લાગે તો ત્યારે તમે આ ફરીથી આ વિડીયો પણ જોઈ શકો. બરોબર છે. એટલે જુઓ કે દ્વિલિંગી વનસ્પતિ, આ બંનેને દ્વિલિંગી વનસ્પતિ કહેવાય. કેમ? જુઓ, આ એક આખી વનસ્પતિ દોરી, મેં એમાં પર્ણ પણ દોર્યા, પુષ્પ પણ દોર્યા. આ એવી વનસ્પતિ છે જેમાં બધા જ પુષ્પો દ્વિલિંગી છે. દ્વિલિંગી પુષ્પ આપણે અહીંયા જોઈ જ ગયા છીએ. આ દ્વિલિંગી પુષ્પ જેની અંદર સ્ત્રીકેસર, પુંકેસર બંને છે. બરોબર છે. તો આની અંદર જુઓ, આ આખી જે વનસ્પતિ છે એની અંદર જેટલા પણ પુષ્પ છે એ પુષ્પ બધા દ્વિલિંગી છે. ખબર પડે છે? બધા પુષ્પ દ્વિલિંગી છે એટલે આખી વનસ્પતિ એક જ છે કે જેની અંદર નરજન્યુ નિર્માણ પામશે, માદાજન્યુ નિર્માણ પામશે. અહીંયા માદાજન્યુ નિર્માણ પામે, જે આપણે રેડ બતાવીએ છીએ, સ્ત્રીકેસર બતાવ્યા છે, બ્લુ બતાવ્યા છે સ્ત્રીકેસર. પણ આખી વનસ્પતિમાં બધા પુષ્પ દ્વિલિંગી છે. હવે આ વનસ્પતિને દ્વિલિંગી કહેવાય, સમજો. પણ એક સદની આને જ કહેવાય છે, ઓનલી આને જ. કેમ? કે જેની અંદર નર પુષ્પ અને માદા પુષ્પ જુદા હોય. એટલે પુષ્પ એકલિંગી હોય પણ વનસ્પતિ દ્વિલિંગી છે. શબ્દ ધ્યાન રાખજો કે અમુક પુષ્પ માદા પુષ્પ છે, અમુક અહીંયા નર પુષ્પ છે. જો અમુકમાં અમુકમાં સ્ત્રીકેસર જ દર્શાવેલા છે, અમુકમાં પુંકેસર દર્શાવેલા છે. અહીંયા બધા જ પુષ્પ જોઈ લો, ફિગર જોવો એટલે ખબર પડશે. આમાં માદા પુષ્પ અને નર પુષ્પ, એના મતલબ કે પુષ્પો એકલિંગી છે. એટલે એકલિંગી પુષ્પો, પણ આ બંને પુષ્પો એક જ સદન ધરાવે છે. સદન એટલે ઘર, એક જ ઘરમાં રહે છે. એટલે આ વનસ્પતિને એક સદની વનસ્પતિ કહેવાય. બરોબર છે. દ્વિલિંગી તો કહેવાય જ, કારણ કે આખી વનસ્પતિમાં બે લિંગ છે. સ્ત્રીકેસર પણ છે, પુંકેસર પણ છે. બરોબર. પણ એક સદની કેમ કહેવાય એ ખબર પડી. આને એક સદની ન કહેવાય કારણ કે આમાં પુષ્પ બધા દ્વિલિંગી છે. છતાં પણ એ તમને આ વસ્તુ ડિફરન્ટ નથી કરી, પણ જ્યારે પરાગનયનના પ્રકારને બધું જોઈશું ત્યારે મારે આની જરૂર પડશે. બરોબર. કે દ્વિલિંગી પુષ્પમાં અને એક સદની વનસ્પતિમાં સ્વપરાગનયન થાય એવો શબ્દ છે. આગળ જતાં એ તમને ત્યારે ખબર પડશે. હવે કાકડી અને નાળિયેર, એના વૃક્ષો આ પ્રકારના છે. ખબર પડી કે જેમાં નર પુષ્પ અને માદા પુષ્પ અલગ હોય પણ બંને પુષ્પ એક જ વનસ્પતિ પર આવેલા હોય. થોડું જરાક મને અહીંયા થોડી દોરવામાં મિસ્ટેક છે. સામાન્ય રીતે જ્યારે પણ આવું હોય છે ને ત્યારે નર પુષ્પ ઉપર હોય, માદા પુષ્પ નીચે હોય. થોડું કે જરાક હું અત્યારે પણ તમને એ વસ્તુ દર્શાવવા નથી માગતી, પણ એ પણ જો દોરવામાં મેં પરફેક્ટ કરી નાખ્યો હોત તો સારું હોત. સોરી ફોર ધીસ મિસ્ટેક. મોટાભાગે આવું હોય કે નર પુષ્પ ઉપર હોય, માદા પુષ્પ નીચે હોય. પરંતુ આપણે એ અત્યારે આપણો કોન્સેપ્ટ નથી. આપણો કોન્સેપ્ટ એના પર જઈ રહ્યા છે કે બધા પુષ્પો હોય એકલિંગી પણ એક જ વનસ્પતિમાં હોય તો આને એક સદની વનસ્પતિ કહેવાય. શબ્દ સમજાયો? ચલો, સમશુકાયક શું એ પછી શુકાયકમાં આપણી જે ટેક્સ્ટ બુકમાં ફિગર છે એના પર જઈને તમને સમજાવવાનું છે. ચલો, એકલિંગી વનસ્પતિ સમજો. એને વિષમ શુકાયક કહેવાય. વનસ્પતિ એકલિંગી છે. નર વનસ્પતિનો છોડ અને માદા વનસ્પતિનો છોડ જ અલગ છે. જો આની અંદર જેટલા પણ પુષ્પ છે એ બધા પુષ્પ નર પુષ્પો છે. આ બધા પુષ્પ નર પુષ્પ છે.
અહીંયા જે બધા પુષ્પ છે એ માદા પુષ્પ છે. એટલે આ વનસ્પતિમાં બધા જ પુષ્પ જુઓ સ્ત્રીકેસર ધરાવતા જ છે, માદા પુષ્પ છે. આમાં બધા જ પુષ્પ માત્ર પુંકેસર ધરાવતા જ છે, એટલે નર પુષ્પ છે. આ છોડને નર છોડ અને માદા છોડ, આ બંને વનસ્પતિને સાથે જુઓ તો દ્વિસદની કહેવાય. કેમ? કારણ કે નરનું અને માદા બંનેનું સદન રહેવાસ અલગ છે. સદન એટલે ઘર, રહેવું. બરોબર છે. આને દ્વિસદની કહેવાય, એકલિંગી કહેવાય. શબ્દ ધ્યાન રાખજો, દ્વિલિંગી કહેવાય પણ એક સદની કહેવાય. MCQમાં મિસ્ટેક ન કરતા. સમસુકાયક અને આને વિષમ સુકાયક કહેવાય. ખબર પડે છે આ વસ્તુ? તો અહીંયા આના ઉદાહરણ પપૈયું અને ખજૂર. પપૈયામાં જોજો નર છોડ માદા છોડ અલગ હોય. જો કોઈ ખેતી સાથે સંકળાયેલા હોય તમે જુઓ કે હંમેશા નર છોડ અને માદા છોડ બંને વાવવામાં આવે. નર છોડ પર નર પુષ્પ થાય, માદા છોડ પર માદા પુષ્પ થાય. નર પુષ્પમાંથી પછી પરાગનયન થઈ અને માદા પુષ્પ પર, એટલે ક્યારેય નર છોડ પર સામાન્ય રીતે પપૈયા એનું નિર્માણ ન થાય. જે પપૈયું બને એ માદા છોડ પર જ બને ફળ. બરોબર છે? કારણ કે ભ્રૂણનું નિર્માણ એ બધું માદા છોડ પર થાય. સેમ વસ્તુ ખજૂરમાં પણ છે, નર છોડ અને માદા છોડ. આની ખેતી જ્યારે પણ થતી હોય ત્યારે એક હાર નર છોડની, એક માદાની, એક નરની, માદાની આ રીતે વાવવામાં આવે. તો આ ધ્યાન રાખજો. આ ઉદાહરણ પણ ધ્યાન રાખજો. પપૈયું, ખજૂર દ્વિસદની વનસ્પતિ કહેવાય, એકલિંગી વનસ્પતિ કહેવાય. કાંકડી, નાળિયેર દ્વિલિંગી વનસ્પતિ કહેવાય, એક સદની વનસ્પતિ કહેવાય. આના માટે સમસુકાયક પરિસ્થિતિ પણ કહેવાય, આના માટે વિષમ સુકાયક પરિસ્થિતિ પણ કહેવાય. સુકાયક એ સામાન્ય રીતે લીલ અને ફૂગ જેવી સરળ કક્ષાની અથવા લાઇકેન માટે હોય છે, એટલે એ આપણે એમાં સમજીશું. બરોબર છે? અને ટેક્સ્ટબુકના પણ ઉદાહરણ બીજા આપણે ધ્યાનમાં રાખવાના છે ફિગરમાં. તો એ ફિગર આપણે પહેલાં ટેક્સ્ટબુકની જોઈ લઈએ. પહેલાં ટેક્સ્ટબુકનો જે ટોપિક છે એ જ પૂરો કરી લઈએ. ચલો, હવે ખબર પડી ગઈ આ વસ્તુ કે દ્વિલિંગ અને એકલિંગી બે પરિસ્થિતિ હોય. દ્વિલિંગી માટે સમસુકાયક એક સિદની મેં તમને ચાર્ટમાં દર્શાવી દીધું. એકલિંગી માટે વિષમ સુકાયક દ્વિસદની શું કહેવાય? ચલો, અહીંયા પાછું દર્શાવ્યું છે કે કેટલીક સપુષ્પી વનસ્પતિમાં નર અને માદા પુષ્પ એક જ વનસ્પતિ પર હોય તો એને એક સદની કહેવાય. બરોબર છે? અથવા જો ભિન્ન વનસ્પતિ ઉપર હોય તો એને દ્વિસદની કહેવાય. કાંકડી અને નાળિયેર એક સદની વનસ્પતિના ઉદાહરણ છે. પપૈયું અને ખજૂર દ્વિસદનીના ઉદાહરણ છે. પરંતુ એ તમને દ્વિલિંગી પુષ્પ પણ નથી આપ્યું અને એક વસ્તુ એ નથી આપ્યું કે દ્વિલિંગી છોડ એવો છોડ કે જેની અંદર બધા જ પુષ્પ દ્વિલિંગી હોય. બરોબર છે? એક સદની એ દ્વિલિંગી વનસ્પતિ છે, પરંતુ એની અંદર નર પુષ્પ અને માદા પુષ્પ બંને એક જ વનસ્પતિ પર આવેલા હોય. અહીંયા નર છોડ અને માદા છોડ પપૈયું અને ખજૂરમાં અલગ હોય, એટલે એને દ્વિસદની કહેવાય. આટલું ટેક્સ્ચ્યુઅલ ખબર પડી ગઈ છે. ચલો, તો ટેક્સ્ટબુકમાં જે સુકાયક શબ્દ આપ્યો છે એનું પહેલાં આપણે સમજી લઈએ, પછી પ્રાણીઓમાં જાતીયતા ભણીએ. ચલો, ટેક્સ્ટબુકની ફિગર જોઈએ. આપણે આટલી ફિગર જોવાની છે, બધી પ્રાણીઓની છે, પછી જોઈશું. જુઓ, C નંબરની ફિગર શું દર્શાવે છે? એક સદની વનસ્પતિ. ઉદાહરણ કયું છે? કારા. તો અહીંયા આ વસ્તુ ધ્યાન રાખો તમારી, જ્યારે પણ તમે NCERTની તૈયારી કરી રહ્યા છો કે નેટની, ઘણીવાર તમને એમ થાય કે આવું ઉદાહરણ તો આપ્યું જ નથી, પણ ફિગર તો જોવાની ભૂલી જ ગયા. ફિગર દોરવા કરતાં વાંચો, સમજો. બરાબર? ફિગર સમજવી બહુ જરૂરી છે. ફિગરમાં ક્યાંક નામ નિર્દેશન હોય તો પણ એ એક્ઝામ્પલમાં પૂછાઈ શકે. તો અહીંયા આપણે આ ભૂલશું નહીં ઉદાહરણમાં કે એક સદની વનસ્પતિના આગળ તમને ઉદાહરણ આપેલા છે. એક ઉદાહરણ એડ કરી જો, કારા નામની વનસ્પતિ. બરોબર? જો અહીંયા દર્શાવેલી છે આ વનસ્પતિ, અને એનો આ થોડોક પાર્ટ લઈ અને અહીંયા હાઇલાઇટ કરેલો છે કે આ છે એની અંડધાની અથવા અંડજન્યુધાની, એટલે કે જેમાંથી અંડકોષ નિર્માણ પામશે, એટલે કે માદાજન્યુ નિર્માણ પામશે, એટલે એ એનું માદા જાતીય અંગ છે. અહીંયા જે દર્શાવેલું છે એ પુંજન્યુધાની, એટલે કે જેમાંથી એના પુંજન્યુઓ એટલે કે નરજન્યુઓ નિર્માણ પામશે, એટલે એનું નર જાતીય અંગ. જુઓ, માદા જાતીય અંગ અને નર જાતીય અંગ બંને એક જ વનસ્પતિ પર આવેલ છે. બરોબર છે? તો આ કારાનું ઉદાહરણ છે. સેકન્ડ જે ફિગર નંબર D છે એ તમારે દ્વિસદની વનસ્પતિની છે. માર્કેન્સિયા ઉદાહરણ પણ યાદ રાખજો. બરોબર છે? જો સુકાયક, સામાન્ય રીતે લીલ ફૂગ લાઇકેન એને સુકાયક કહીએ છીએ. આ એક પ્રકારનું લાઇકેન છે કે જેની અંદર તમે સમજી શકો કે સુકાયક એટલે વર્ડ, ચલો એ પણ સમજાવી દઉં કે સુકાય અથવા સુકાયક એટલે કે જેમાં મૂળ પ્રકાંડપણમાં સ્પષ્ટ વિભેદન ન થયેલું હોય
તો એને આપણે શુકાયક કહીએ. તો અહીંયા જુઓ અલગ છે બંને. માદા શુકાયક જુદું હોય, નર શુકાય જુદું હોય. અહીં છોડ નથી કહેતા કારણ કે મૂળ પ્રકાંડપણમાં વિભેદન નથી થયેલું. એટલે માદા શુકાય એના પર આવી એક ધાની હોય જેને સ્ત્રીજન્યુ ધાની ધર, અને આને સ્ત્રીજન્યુ ધાની. જો સ્ત્રીજન્યુ જેમાં નિર્માણ પામે એ રચના એને સ્ત્રીજન્યુ ધાની, અને એને ધરતો જે દંડ છે એટલે એને સ્ત્રીજન્યુ ધાની ધર. એટલે આ દંડને સ્ત્રીજન્યુ ધાની ધર કહેવાય, આને સ્ત્રીજન્યુ ધાની કહેવાય. આની અંદર સ્ત્રીજન્યુઓ નિર્માણ પામશે એટલે કે માદાજન્યુ નિર્માણ પામશે. આને પૂજન્યુ ધાની કહેવાય, પૂજન્યુ ધાની ધર. બંને અલગ અલગ શુકાયમાં, એટલે આને માદા શુકાય કહેવાય, આને નર શુકાય કહેવાય. એટલે બંનેના સદન અલગ છે એટલે એને દ્વિસદની કહેવાય. ચલો, દ્વિલિંગી પુષ્પ મેં દોરેલું એ અહીંયા દર્શાવેલું છે. સક્કરિયાનું પુષ્પ, તો અહીંયા ઉદાહરણ પણ યાદ રાખજો કે સક્કરિયામાં દ્વિલિંગી પુષ્પ હોય. આ એનું સ્ત્રી કેસર છે જે માદાજન્યુનું નિર્માણ કરે, આ એનું પુકેસર છે કે જેમાં નરજન્યુનું નિર્માણ થાય. બરોબર છે. તો અહીંયા આ રીતે ફિગરમાં પણ આ બધા જ આપણે પોઈન્ટ સમજવાના રહે. તો અહીંયા જે વનસ્પતિઓમાં જાતીયતા છે એટલો પોઈન્ટ અહીંયા આપણે પૂરો કરીએ, અને હવે પ્રાણીઓમાં જાતીયતા પણ સાથે સાથે સમજી જ લઈએ. અને અહીંયા માર્કેશિયા છે એ દ્વિઅંગી વનસ્પતિમાં આવે છે. બરોબર છે. આ જે માર્કેશિયા દર્શાવેલું છે આપણે ડી, એ ખરેખર શું છે? દ્વિઅંગી. જો અહીંયા દ્વિસદની વસ્તુ અલગ છે અને દ્વિઅંગી અલગ છે. દ્વિસદની એટલે કેમ કે જેમાં માદા શુકાયક ને નર શુકાયક અલગ છે, અને જે આપણે એકલિંગી, દ્વિલિંગી, ત્રિલિંગી, બરોબર છે, એ જે વનસ્પતિના પ્રકાર પાડીએ છીએ એમાં દ્વિઅંગીમાં આનો સમાવેશ થાય છે. બરોબર. એટલે અહીંયા એ વસ્તુ ધ્યાન રાખજો કે દ્વિઅંગી અને દ્વિસદની વસ્તુ અલગ છે. આપણે હવે પ્રાણીઓમાં જાતીયતાનો ટોપિક જોઈએ. પ્રાણીઓમાં જાતીયતા એમાં બે પ્રકારના પ્રાણીઓ, ઉભયલિંગી પ્રાણી, એકલિંગી પ્રાણી. હમણાં જ આપણે સમજી ગયા. કેટલાક પ્રાણીઓ કે જે નર અને માદા બંને પ્રકારના પ્રજનન અંગો, એટલે ઉભયલિંગીને આપણે દ્વિલિંગી, બંને પ્રજનન અંગો એક જ પ્રાણીની અંદર હોય. ઉદાહરણ યાદ રાખીશું. અળસિયું મેં હમણાં જ કીધું તમને, વાદળી છે, ચપટાકૃમિ છે, જળો. એટલે જ તેમને ઉભયલિંગી કે દ્વિલિંગી કહેવાય. સિમ્પલ વસ્તુ. એટલે જ હવે યાદ આવ્યું કે એક જ પિતૃ અથવા બે વિરુદ્ધ જાતિના પિતૃ, આ કન્ડિશનમાં એક જ પિતૃ, એમાંથી નરજન્યુ અને માદાજન્યુ બંને. બરોબર. અને આ પરિસ્થિતિ હોય તો બે વિરુદ્ધ જાતિના પિતૃ. હવે આપણે લિંગી પ્રજનનની વ્યાખ્યા કમ્પ્લીટ થઈ. ઓકે. એકલિંગી પ્રાણી સિમ્પલ, જે પ્રાણીઓ ફક્ત નર અથવા માદા પ્રજનન અંગ ધરાવતા હોય, બેમાંથી એક જ. એટલે નર પ્રાણી અને માદા પ્રાણી અલગ જ હોય તો એને એકલિંગી પ્રાણી કહેવાય. ઉદાહરણ વંદો, જેમાં નર વંદો અને માદા વંદો અલગ જ હોય છે. સમજાય? તો અહીંયા ઉદાહરણ પણ યાદ રાખજો ઉભયલિંગી પ્રાણીના અને એકલિંગી પ્રાણીના. ફિગર દર્શાવી લઈએ આપણે. ચલો, આ એ ફિગર છે એ અળસિયાની દર્શાવેલી છે. બરોબર. વલયિકા એની સાથે કોઈ કન્સલ્ટ નથી તમારા જાતીયતા માટે. વલયિકા એક ગ્રંથિમય પટ્ટો છે કે જેના આધારે પૂર્વવલયિકા અને પશ્ચવલયિકા એવા આખા જ અળસિયાના ભાગ થઈ શકે છે, અને સ્પષ્ટ ખંડો ધરાવતું પ્રાણી છે. એટલે વલયિકા વર્ડ અહીંયા પ્રજનન સાથે સંકળાયેલો નથી. પ્રજનનની પ્રક્રિયામાં ભાગ ભજવશે, આગળ જોઈશું. અથવા તમે જ્યારે પણ અળસિયું જોયું હશે ત્યારે સમજી ગયા હશો. આ અળસિયાનું અહીંયા તમને થોડો છેદ લઈને દર્શાવે છે કે જુઓ, આ એના બે શુક્રપિંડ છે કે જેમાંથી શુક્રકોષોનું નિર્માણ થાય. એની ફરતે જે રક્ષણાંત કોથળી હોય એને શુક્રપિંડ કોથળી કહેવાય. ઇનશોર્ટ શુક્રપિંડ કે જેમાં શુક્રકોષો નિર્માણ પામશે. અંડપિંડ અહીંયા આવેલા છે કે જેમાં અંડકોષોનું નિર્માણ થશે. ઇનશોર્ટ આ જ ફિગર હાઇલાઇટ કરી છે અળસિયું. અળસિયાને ઉભયલિંગી અથવા દ્વિલિંગી પ્રાણી કેમ કહેવાય કે એક જ સજીવના શરીરમાં અંડકોષો અને શુક્રકોષો બંને નિર્માણ પામે. ચલો, વંદામાં જોઈએ. આ નર વંદો છે, એનું હાઇલાઇટ કરીને તમને દર્શાવ્યું છે કે આ એનું શુક્રપિંડ છે. એટલે નર વંદો એ શુક્રપિંડ ધરાવે એટલે શુક્રકોષોનું નિર્માણ કરે, એટલે એને એકલિંગી કહેવાય. માદા વંદો અલગ હોય, જેમાં એનું માદા પ્રજનન તંત્ર આવું અલગ જ હોય, એ અંડપિંડ ધરાવે અને એના દ્વારા અંડકોષોનું નિર્માણ થાય. તો આ જે આખી ફિગર બંને નરવંદો અને માદાવંદો બંને અલગ દર્શાવે. આ નર પ્રજનન તંત્ર, એમાં જે આ ઉપર દર્શાવે છે આ બંને એના શુક્રપિંડ છે કે જેમાં શુક્રકોષોનું નિર્માણ થાય. આ એના અંડપિંડ છે જેમાં અંડકોષોનું નિર્માણ થાય. તો ફિગર પણ નામ નિર્દેશન સાથે અહીંયા યાદ રાખજો, અહીંના ઉદાહરણ પણ યાદ રાખજો. તો ઇન શોર્ટ આપણે આજે અહીંયા આપણો ટોપિક જન્યુ જનન જ ચાલી રહ્યો છે, અને જન્યુ જનનમાં હજુ એક પોઈન્ટ બાકી છે. બરોબર છે કે જન્યુ જનન એટલે કે જન્યુનું નિર્માણ, ત્યારે કોષ વિભાજન કયા પ્રકારે થાય? તો
તો એ ટૉપિક આપણે બાકી રાખીશું. આજનો ટૉપિક બહુ સારી રીતે સમજી લો, બરાબર છે. આપણે લિંગી પ્રજનનની વિવિધ ઘટનાઓ જોઈ, કઈ હોઈ શકે એ આગળ. એમાં પૂર્વફલન ઘટના ભણવાની સ્ટાર્ટ કરી. એમાં જન્યુઓ, એમાં સમજન્યુ શું, વિષમજન્યુ શું. સજીવોમાં જાત્યતા ટૉપિક ભણ્યા, જેમાં વનસ્પતિઓમાં જાત્યતા અને પ્રાણીઓમાં જાત્યતા. આટલો ટૉપિક પહેલાં સારી રીતે તૈયાર કરી લો. આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ આ જ ટૉપિક જન્યુ જનન જ ભણવાનું છે, પણ એમાં અલગ એક ટૉપિક. ક્વેશ્ચન વાઇઝ કરવું બહુ જરૂરી છે, કારણ કે ખાસ કે તમને આખા ટૉપિકમાંથી મારે કયો ટૉપિક પૂછાય તો ક્યાંથી સ્ટાર્ટ કરીને ક્યાં પૂરું કરવું એ તમારે ટેક્સ્ટબુકમાં પણ હાઇલાઇટ કરવું જોઈએ. ઉદાહરણ પણ એ જ રીતે યાદ રાખવા જોઈએ. તો આની સાથે આજનો લેક્ચર આપણે પૂરો કરીએ છીએ. જય હિન્દ.